અપેક્ષા નથી, પણ જે આ એસપી મેન્સવેર જેમને ચાલુ કર્યું છે, તો દરેક યુવાનો મિત્રોને આ સર્વ ટીમ અને હું તમને એક અપીલ કરીએ છીએ કે આપણા મિત્રને જોરદાર સપોર્ટ કરજો અને ખૂબ પ્રગતિ કરાવજો એવી તમારે સર્વ જોડે અપેક્ષા રાખું છું. જય માતાજી, જય ભવાની. હેલો, જયેશભાઈ ખરવાડાનું સ્વાગત. હા શૈલેષભાઈ એસપી. હવે આમંત્રિત અમારા ખેરાલુથી અને પૂર્વ પ્રમુખ એવા અમારા સંઘર્ષના સાથી લલિતસિંહ, મારા મિત્ર છે ખાસ પણ અમારો ગોવાજી બની ગયા છે, અને મારું બને પધારેલા કોટા શીખા ટીમ, ઠાકોર ફેમિલી, ભાઈશ્રી લોક ગાયક અને અત્યારે હાલ ગુજરાતનો ખ્યાતનામ એવા જયેશભાઈ, સમગ્ર મંચસ્થા મહેમાનો, અમને ખૂબ આનંદ થતો હતો અને આપનું ખૂબ આયોજન જોઈને, આટલી ખૂબ સારી સારી દુકાનો જોઈને અમને ખૂબ આનંદ થાય કે સમાજ હવે ખૂબ પ્રગતિ. સંજયભાઈ ઠાકોર ફેમિલી, જેમના વ્લોગ જોઈ, જેમના વિડીયો જોઈ, આજે ખૂબ એમની મર્યાદા, એમની ફેમિલીની મર્યાદા આપણે બધા નિહાળી રહ્યા છીએ તમારા મોબાઈલ. એમને પણ હાથે લઈએ એટલે અમને ખૂબ ગર્વ થાય કે આટલા મર્યાદાવાળા વિડીયો આજના જમાનામાં પણ જોવા મળે છે. એ ખરેખર એમના માટે ખૂબ ગર્વ એટલા માટે અમને થાય કે એ લોકો પણ અમારી હાથે છે, એટલે એમના માટે તો જોરદાર તાળીઓ પાડો. હાથે મારી કોટા સિંગાટી જ્યારે ફોન કરે તો મારી હાથે તમારે આવવાનું છે, મારા હાથે ઉદ્ઘાટન ભાઈ, એમની ટીમ સલમાનભાઈ, રાજુભાઈ, ભાઈ યુનુસભાઈ, તરત તૈયાર લાલભાઈ, તમારું આમંત્રણ, તમારી હાથે જવા, અમે તમારી હાથે છીએ. એટલે આ મર્યાદાઓ આજના જમાનામાં જોઈને ખૂબ આનંદ થાય છે. તમે ખોટા સિક્કાના પર તમે વિડીયો જોજો, તમે નાના વ્લોગ હોય છે, નાના એમના વિડીયો હોય છે, ખૂબ રમૂજી હોય છે, એટલે એમને પણ આનંદ થાય છે. અમને મારા મિત્ર સંગે છે ભાઈ જયેશભાઈને પણ મર્યાદાના ગીતો, માતાજીના ગીતો હોય છે, એટલે આ જમાનામાં ખૂબ આનંદ થાય. હાથે જે શરૂઆત અમે કરી હતી એની વાત પર તમને કરીએ થોડી. જ્યારે મેં કીધું કે ચાની લારી ઉપર પણ અમને બોલાવતા અને અમને રાધે જતા ત્યાં જઈને ઉદઘાટન કરતા, મારો એક સમયનો ફોટો એવું પર છે કે એ જ્યારે વિસનગર જ્યારે ચાની લારી બની કરી એ સમયે ઉદઘાટન મૂક્યો હતો. એટલે સમાજને આ પ્રગતિ જોઈને અમને ખૂબ આનંદ થાય છે. અમે સમાજને એક કહીએ છીએ કે ધંધા રોજગાર તરફ પણ આગળ વધો. તમે બધા કોઈ એક વ્યક્તિ ના કરી શકે તો એક ટીમ બનીને આગળ વધો. અને આ આખું સમાજ આ બજાર લાઈનમાં પણ આગળ આવે. અને આ એસપી મેન્સવેરને પણ આખી ટીમને પણ શુભેચ્છાઓ. ભાઈ શૈલેષભાઈને, એમના પિતા, એમને પણ, એમના પરિવારને દરેકને ખૂબ સારી શુભેચ્છાઓ. વિશેષ કંઈક કહેવા જેવું નહીં. આયો
હેલો હાય ગાઈઝ પહેલા તો બધાનું થેન્ક યુ મતલબ શું કહેવાય સ્ટેજ ઉપર તો કદી બોલતા નહીં હવે આ રીતે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સંજયભાઈ, રંજીતભાઈને માઇક પર બોલવાની ટેવ નથી, આ ટેવ મને પણ નથી અને આ શરૂઆત પણ કરવી પડશે. સમાજને જ્યારે જ્યારે આવા નાના મોટા ઉદઘાટનોની સમાજને જ્યારે જ્યારે જરૂર પડે આપ સૌ હાજર રહો. અમારા સેનાના કાર્યક્રમો પણ હાજર રહો. એટલે આપ સૌને વિનંતી. જયેશભાઈને તો અમારા દરેક આમંત્રણમાં હોય છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમે બધાએ આ બધો સમય ફાળવ્યો એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. મારા લલિતસિંહ મારા ખાસ મિત્ર, આ સંઘર્ષના સાથી છે મારા. જે ટાઈમે અમે જે સંઘર્ષ કરી રહ્યા હતા આજથી 15 વર્ષ પહેલા દશરથજી, એ સમયે ગામડે ગામડે અમે બધા જતા અને આ એક સપનું જોયું હતું અમે, અને સપનું અમને આ પૂરું થતું દેખાય છે. એટલે ક્યાંક લોકો જ્યાં જ્યાં રોજગારી મળે ત્યાં આ સપનું આ સાગો સમાજ એવો વળગી રહ્યો છે. એટલે જ્યારે પહેલા એક સૂત્ર કહેવાતું હતું કે ભાઈ નશાબંધી તરફ આ સેનાએ વળગી હતી. એ સમયે જ્યારે આ સંઘર્ષ કરે, જ્યારે આ ક્રાંતિ લાવી નશાબંધી વિરુદ્ધમાં, ત્યારે આ સપનું અમારું પૂરું થતું આજે દેખાય છે. એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિશેષ કંઈ કહેવાતું નહીં. જયેશભાઈ ને અમારી ઠાકોર ફેમિલી, ભાઈ ખોટા સિક્કા ટીમ હવે આ દુકાનમાં જઈ કપડો જોશે. તમે આ દુકાનને બધાએ ટેકો કરતા રહેજો અને સમાજને જ્યાં જ્યાં નાનું મોટું જ્યાં ઉદઘાટન કરે, હું નહીં તો અમારા લલિતસિંહ નહીં તો અમારા સ્થાનિક આગેવાનોને તમામને તમે આમંત્રણ આપજો. એ બધા પધારશી અને તમારે સમર્થન આપશી. એટલે આ અમારું એક ઝુંબેશ છે. અને ચોક્કસથી આ સ્ટેજ ઉપર પણ બી કહું છું કે ક્યાંય પણ તમે નાનું મોટું ઉદઘાટન કરો તો હું ના આવી શકું તો તમારો વિડીયો, તમારું બેનર મને મોકલજો. હું મારા પેજ પર, મારા ફેસબુક પર, મારા વોટ્સઅપ પર શેર કરીશ અને તમને જેટલો પણ થાય એટલો ટેકો તમને કરતો રહીશ. બીજું ખૂબ કહેતું નથી, આ ખુલ્લી જાહેરાત છે. તમે તાર મોકલજો. વિશેષ મેસેજ ના કરતા પણ તમારી જ્યાં જરૂર છે, જ્યાં તમારે પ્રોત્સાહન મેળવવાની જરૂર છે એટલું મને મોકલજો. એટલે એ બધું હું કરી લઈશ. ચોક્કસથી આભાર. હાલો, હવે લલિતસિંહ અમર વિધિ કરશે. પ્રાર્થના કરીએ. જય માતાજી. આ તો ભાઈ બને કે દુશ્મન હોય ને મારે તો ઈમેલ માં ફોન કરી દે. આવું કર્યું માગલા જેવું ભેટ કર્યો ગમતું નહીં. હું ખાઉં છું, તું કોઈ સારું એનો ફૂટી ના જાય કોક દારૂ ખાવાનું માપનું કરો કે એ તો હું ખાઈ જે આપ આપણે તે એને ખાવા નહીં માંગતું, એમાં હું શું કરું? પોચ રોટલા ખાય પોચ રોટલા નજર લગાવી લે તારા જેવું શરીર થઈ જાય મારી. એટલે ખૂબ ખૂબ આભાર. જય માતા.
હાલો જયેશભાઈ વધારી રહ્યા છે, તો જયેશભાઈ 2 શબ્દ. પેલા તો ખેરાલુની પબ્લિકનો અમારો ખૂબ ખૂબ આભાર. અમારી ખોટા સિક્કાની ટીમ તરફથી દરેક ભાઈઓ તથા બહેનો આટલા દરેક અમારા માટે હાલો એસપી મેન્સરે અમને આમંત્રિત કર્યા છે, એટલે એમનો બી ખૂબ ખૂબ આભાર. ના આવા જ અમે વિડીયો બનાવીશું અને તમે સપોર્ટ કરતા રહેજો. આવો તમે અમને પ્રેમ કરતા રહેજો એટલે અમે તમને ફસાવીશું. और રાજુભાઈ કંઈક ડાયલોગ બોલો. માહોલ ગરમ. બોલો. અને દિનભાઈ મને ખોટા ઘરના બહાર કાઢી દીધો યાર. ચમલ્યા એટલે ઘરમાં એસી નથી, તાપે મરતા હતા, તે એસી લાવ્યો. એ તો હારું જ કર્યું હોય ને, ખોટું કર્યું ભાઈ. એક નંબર હારું કર્યું. પણ ટીવી નથી જોવા, તે ટીવી લાવ્યો 42 ઇંચની. અલ્યા હું તો બાજુ વાળા ઘેર જોવા જવું, એ તો સૌથી પ્રગતિ કરી છે. તો એ ઘરના બહાર કાઢી દીધું યાર. અને ફ્રીજ લાવ્યો ડબલ ડેકરનું. એ હે અને 5 મિનિટનું ઠંડુ પાણી હે કમ્પ્લીટ. તો એ ઘરના બહાર કાઢી નાખ્યો યાર. અલ્યા ખોટું કર્યું. કેમ હતું? એ બધું ચોરી કરીને લાવ્યો લ્યાડો. કેવું થાય? પેલું લુગડા ધોવાનું લાવું જે પોરી ઘરના. તને તો એના છે ગાતે લુગડા ગાતે ને મશીન ગાતે તું કીધું એટલે ફરીથી આવી ચોરીઓ કરે નહીં તું. ચોર જેવા તો તમે લાગો. તમે તો શીખવાડતા હતા કે ઉઠાયેલા. ની શીખવાડ્યું નહીં. તો નકશો તો જુઓ. તમને તો કીધું આવીને અને દીના હું કહું, કાલે તું ઉદાસ હતો ને આજે તો ખુશમાં. કાલે ઈમો ઉદાસ હતો કે મારું બૈરું હોય ને 1 તોલાનો હાલ લઈ તારા બૈરાને બતાવવા જેવો. અરે ના પાડ દે ફોન કરી. એટલે હારું કે એમાં ખુશમાં આજે કાન જો આ ઘરના જોવા કરે છે. બધું તારા જો ઉદાસ રહેવું. ખોટા પૈસા આવવાનું. તમે સાઈડમાં આવી દો. તમે મારા પાક્કા પર બોલો ખોટા ભાઈ. એક નંબર. તો મારા કોક મમ્મી 1 લાખની ઉપાડી આલે તો મહિના કો મને 1 લાખની હું વાત કરે આવું સરસ મજાનું આયોજન હોય, એસપી મેન્સવેર અમારા બધા ભાઈઓના આમંત્રણને માન આપી અહીંયા પધાર્યા હોય, ખાસ મારા પરમનેતા લાલભાઈ આ બધાના આમંત્રણને માન આપી અહીંયા પધાર્યા હોય. તમને બધાને મારી ઓળખાણ આપવાની તો જરૂર છે જ નહીં. તમારી દયાથી આજે આવા સ્ટેજ મળે છે, એ બધી તમારી દયા છે. પણ ખાસ મારા એસપી મેન્સવેરના આમંત્રણને માન આપી ખેરાલુ સિટીમાં અહીંયા પધાર્યા હોય. માતાજીના 2 ગુણ ગાઈશું. કોઈ મોનતું નતું મોની તાતે કર્યા, કોઈ જોણતું નતું જોણી તાતે કર્યા. માં મન જ્યારથી મળી તું ત્યારથી તિલક કંકુના તોણ્યા. ઓળખતું નતું ઓળખતા તે કર્યા, કોઈ જોણતું નતું જોણી તાતે કર્યા. માં મન જ્યારથી મળી તું ત્યારથી તિલક કંકુના તોણ્યા. મારું તો એટલું જ કહેવું છે કે આવીને આવી પ્રગતિ કરતા રહો. જેટલી પ્રગતિ કરશો સમાજ માટે બહુ સારું છે. ખાસ બધાય ભાઈઓને એટલી નમ્ર વિનંતી છે કે આપણી ઉંમર છે, આપણો સમાજ છે, એ જ ગર્વ છે. તો આવીને આવી પ્રગતિ કરતા રહો. દ્વારકાધીશ વિહતમાની પ્રાર્થના કરું. જય દ્વારકા.